ગાયનું દૂધ 1 વર્ષ સુધીના બાળકને કેમ નહીં? અમે તો અમારા બધા જ બાળકોને ગાયનું દૂધ આપીને મોટા કર્યા છે. વડીલોની આ વાત સાંભળીને શું તમે પણ 1 વર્ષથી નાના બાળકોને ગાયનું દૂધ આપો છો? તો આ વિડીયો ખાસ તમારા માટે છે. ગાયનું દૂધ વાછરડા માટે બનેલું છે, નવજાત બાળક માટે નહીં. ગાયના દૂધમાં પ્રોટીન અને મિનરલ્સ જેમ કે સોડિયમનું પ્રમાણ માતાના દૂધ કરતાં ખૂબ જ વધારે હોય છે. 1 વર્ષથી નાના બાળકની કિડની હજુ એટલી મેચ્યોર હોતી નથી કે જેને પચાવી શકે. આ સિવાય સૌથી મોટું વૈજ્ઞાનિક કારણ એ છે આયર્ન, લોહ તત્વ. બાળકના મગજના વિકાસ માટે આયર્ન ખૂબ જરૂરી છે. ગાયના દૂધમાં આયર્ન નહિવત પ્રમાણમાં હોય છે. વધુમાં ગાયનું દૂધનું પ્રોટીન બાળકના આંતરડાને માઇક્રોબ્લીડિંગ એટલે કે અદ્રશ્ય રક્તસ્રાવ કરી શકે છે. પરિણામે ધીમે ધીમે બાળકમાં લોહીની ટકાવારી ઘટી જાય છે અને અનેમિયા પણ થઈ શકે છે. તમારું બાળક 1 વર્ષનું ન થાય ત્યાં સુધી તેના માટે માતાનું દૂધ જ સર્વોત્તમ આહાર છે. જો માતાનું દૂધ પૂરતું ન આવે, ડૉક્ટરની સલાહ મુજબ ફોર્મ્યુલા મિલ્ક આપી શકાય છે, કારણ કે તેમાં મિનરલ્સ અને આયર્ન ઉમેરેલા હોય છે જે બાળકની જરૂરિયાત મુજબના હોય છે. 1 વર્ષ પછી ગાયનું દૂધ શરૂ કરી શકાય છે, પણ તેની પહેલાં ક્યારેય ના કરવું જોઈએ.